નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, ચેપ્ટર નંબર 11 કાર્ય અને ઉર્જા. આજે આપણે છેલ્લો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, છેલ્લો લેક્ચર ભણવા જઈ રહ્યા છીએ, લેક્ચર નંબર 9, જેમાં સ્વાધ્યાયના જે બાકી રહી ગયેલા દાખલાઓ છે પાછળના એનો અભ્યાસ કરીશું. તો મિત્રો, સ્વાધ્યાયનો આપણે 17મા નંબરનો દાખલો છે એ અત્યારે ગણવાનો છે. તો ચાલો જી એમાં ધ્યાન આપો. જી રકમ શું કહે છે એક વખત એમાં જુઓ જી પેજ ખોલીને. ચાલો જી મિત્રો, રકમ વાંચીએ આપણે. શું કહે છે તો કે 1500 કિલોગ્રામ દ્રવ્યમાનની એક કાર છે. તો સૌપ્રથમ અહીંયા આપણને કારનું દળ આપી દીધેલું છે, એટલે આપણે અહીંયા ડેટા સ્વરૂપે લખી નાખીએ કે દળ, જેને એમ સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ, જે કેટલું છે મિત્રો તો કે 15000 કિલોગ્રામ. 15000 કિલોગ્રામની 1500 કિલોગ્રામ છે, 15000 કિલોગ્રામ નથી, 1500 કિલોગ્રામ. 1500 કિલોગ્રામની દ્રવ્યમાનની કાર જે 60 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરી રહી છે. એટલે એ જે કાર છે, કારનો પ્રારંભિક વેગ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. તો પ્રારંભિક વેગને આપણે ખબર છે કે યુ વડે દર્શાવીએ છીએ, તેથી અહીંયા લખી નાખીએ કે પ્રારંભિક વેગ યુ બરાબર કેટલો કીધો છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. તો મિત્રો, અહીંયા 60 કિલોમીટર પ્રતિ કલાક છે ને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે. એ તો હવે આપણને બહુ સારી રીતના આવડી ગયું છે કે કેવી રીતના એને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરાય. કેવી રીતના? તો કિલોમીટર છે એમાંથી મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 1000 મીટર એમ લખી શકીએ. છેદમાં કલાક છે, 1 કલાક એટલે કે 3600 સેકન્ડ થાય, એટલે કે 3600 સેકન્ડ. ઉપરથી 2 મીંડા, નીચેથી 2 મીંડા ગયા. હવે સાદુરૂપ કેવી રીતના આપશો મિત્રો? ભાગ કેવી રીતના હાલશે? તો કે 10 6 60, બરાબર, 10 6 60 અને 6 36, બરાબર. હજી અહીંયા ભાગ હાલશે. ઉપર 10 છે, નીચે 6 છે, અડધા કરો જઈ. 5 દુ 10 અને 3 દુ 6. ઉપર કેટલા વધ્યા? 10 ગુણ્યા 5 એટલે કે 50 આવ્યો જવાબ, બરાબર. અને છેદમાં કેટલા વધ્યા? તો કે 3 વધ્યા. એકમ તો કે મીટર સેકન્ડ ઇન્વર્સ. તો ચાલો જી મિત્રો, અત્યારે આપણે જે કારનો પ્રારંભિક વેગ છે એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી નાખ્યો છે. 50/3 મીટર પ્રતિ સેકન્ડ. તો રકમમાં શું કહે છે કે તેને રોકવા માટે કરવા પડતા કાર્યની ગણતરી કરો. એટલે કે આ જે કાર છે એ કાર અત્યારે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે, બરાબર. એનો વેગ એટલો છે, તો એને રોકવા માટે કરવા પડતું કાર્ય આપણે ગણવાનું છે. ઇન શોર્ટ શું થશે કે એને રોકવા માટે જે કંઈ કાર્ય કરશું ને, ત્યારે કાર્ય કર્યાના પછી તેનો અંતિમ વેગ કેવો થઈ જશે? 0 થઈ જશે. શું કામ? તો કે કાર ઊભી રહી ગઈ હશે. એટલે અહીં કાર છે એ કારનો અંતિમ વેગ જેને આપણે વી વડે દર્શાવીએ છીએ એ વી 0 થઈ જશે. એટલે આપણે લખવું પડશે કે તેનો અંતિમ વેગ જેને આપણે વી વડે દર્શાવીએ છીએ, જે કેવો થઈ જશે? 0 મીટર સેકન્ડ ઇન્વર્સ. ઓકે. તો મિત્રો, અહીંયા આપણે જે ડેટા આપ્યા હતા ડેટા લખી નાખ્યા. તો હવે કારને રોકવા માટે કરવું પડતું કાર્ય આપણે મેળવવાનું છે. તો ચાલો જે હવે આપણે અત્યારે મેળવીએ. આપણે લખી નાખીએ કે કારને રોકવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય મિત્રો? તો કે કારને રોકવા માટે કરવું પડતું કાર્ય તેના ગતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર હોય. ગતિ ઉર્જામાં ફેરફાર થાય ને, કારને રોકવી હોય તો તેની ગતિ ઉર્જામાં સ્વાભાવિક છે ફેરફાર થશે, બરાબર. તો આપણે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એમ લખવું પડશે. તો અહીં લખી નાખીએ કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. એટલે શું થયું મિત્રો? કારને રોકવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? તો કે ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય. તો મિત્રો, ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે શું છે? આપણને ખબર છે, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા, બરાબર. હવે મિત્રો, અહીંયા આપણી પાસે ગતિ ઉર્જાનું સમીકરણ છે. અંતિમ ગતિ ઉર્જાને આપણે શેના વડે દર્શાવીએ છીએ? 1/2 mv સ્ક્વેર માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જાને શેના વડે દર્શાવીએ છીએ? 1/2 mu સ્ક્વેર.
બરાબર. હવે આપણી પાસે સૂત્ર છે, અહીંયા આપણી પાસે ડેટા પણ છે. તો શું કરશું તો કે સૂત્રમાં આપણે કિંમત મૂકતા જશું, આગળ વધતા જશું. બરાબર. અહીંયા શું લખ્યું છે? કારને રોકવા માટે કરવું પડતું કાર્ય. બરાબર, જેને આપણે ડબલ્યુ વડે પણ દર્શાવી શકીએ છીએ. અહીંયા કાઉન્સમાં ડબલ્યુ વડે દર્શાવી દઈએ. ડબલ્યુ. તેથી આગળ વધીએ. ડબલ્યુ બરાબર, જોજી મિત્રો અહીંયા અત્યારે 1/2 mv² છે. ચાલો જે કિંમત મૂકીએ 1/2. આને એક કાઉન્સમાં લઈ લઈએ, મોટો કાઉન્સ લઈ લઈએ સરળતા ખાતર. 1/2 બરાબર ગુણ્યા એમ કીધું છે. એમ એટલે કેટલું છે તો કે 1500 કિલોગ્રામ છે. તો અહીંયા લખી નાખીએ એમની જગ્યાએ 1500 કિલોગ્રામ ગુણ્યા v² કીધેલું છે મિત્રો. અહીંયા v². વીની કિંમત કેટલી છે? વીની કિંમત તો 0 છે. તો ચાલો જે અત્યારે અહીંયા સરળતા ખાતર મૂકી તો દઈએ આપણે 0² બરાબર. માઇનસ શું છે તો કે -1/2 mu² છે. તો -1/2 mu² આપણે કરવું પડશે. માઇનસ અહીંયા 1/2 એમની જગ્યાએ તો 1500 છે જ મિત્રો. 1500 કિલોગ્રામ u² કીધું છે. 1/2 mu². યુની કિંમત આપણી પાસે કેટલી છે? 50/3 છે. તો 50/3 આપણે સ્ક્વેર કરવો પડશે, વર્ગ કરવો પડશે. 50/3 મીટર સેકન્ડ ઇન્વર્સ એનો વર્ગ. બરાબર. હવે સ્વાભાવિક છે મિત્રો, અહીંયા 0² છે એટલે 0 થવાનું છે. બરાબર. અને આ બધા પદ એની આરે ગુણાકારમાં છે એટલે 0 સાથે ગુણાકારમાં જે પદ આવે મિત્રો એ 0 જ જવાબ થાય. એટલે આપણી પાસે જે પહેલાં મોટા કાઉન્સવાળું પદ છે એનો ગુણાકાર સંપૂર્ણપણે 0 થઈ જશે. તો આપણે અહીંયા અત્યારે 0 મૂકી દઈએ. ચાલો જી, આખે આખું પદ છે એ આખે આખા પદ બરાબર 0 જવાબ આવે. તો 0 લખી નાખીએ. માઇનસ અહીંયા સાદુરૂપ આપવાનું છે એટલે હજી કાઉન્સ એમનામ બરકરાર રાખીએ, કન્ટિન્યુ રાખીએ, ચાલુ રાખીએ. 1/2 બરાબર. ઓકે, હજી આપણે આવું નથી કરવું, થોડુંક સાદુરૂપ આપણે આપી દઈએ અત્યારે. કઈ રીતના? જોજી, આ 1500 છે. 1500/2 એટલે કેટલો જવાબ આવે મિત્રો? 750 આવે. તો અહીંયા હું 750 લખી નાખું. 750 કિલોગ્રામ ગુણ્યા આનો સ્ક્વેર કરવાનો કીધો છે. બરાબર. 50 કેટલો થાય મિત્રો? 25 બરાબર. 2500 અને છેદમાં 3 વર્ગ 9. એકમનો પણ વર્ગ થશે. મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. ઓકે, હવે જુઓ મિત્રો, હવે ભાગ કેમ ચાલશે જોજે. અહીંયા 750 છે, અહીંયા 9 છે. 3 વડે ભાગ હાલશે. 250 તેરી 750. તો અહીં લખી નાખું 250 તેરી 750 થાય છે. અને 3 તેરી 9 એટલે 3 તેરી 9 આમ લખ્યું મેં. ઓકે, હવે મિત્રો ઘડીક વાર માટે આ 2 મીંડાને ભૂલી જાઓ તમે. બરાબર. તો વધશે કેટલા? 25 અને અહીંથી 1 મીંડું ભૂલી જાઓ. બરાબર. તો અહીંયા 25 વધશે. 25 ગુણ્યા 25 એટલે કેટલો થાય? 625 થાય. 25નો વર્ગ 625 બરાબર. તો 0 - 625 આમ લખી નાખ્યું. અને પાછળના 3 મીંડા છે એ આપણે અત્યારે લગાડી દઈએ. આ 1 મીંડું, 2 મીંડું, 3 મીંડા. બરાબર. 3 મીંડાને પાછળ લગાડી દઈએ. છેદમાં 3. ઓકે, એકમ તો કે એકમ કિલોગ્રામ, મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. બરાબર. હવે આ જે પદ છે ભાગ્યા 3 છે એ તમે જવાબ જ્યારે મેળવશો, બરાબર, 62 50 00 ભાગ્યા 3 કરશો ત્યારે તમને જે કાંઈ જવાબ મળશે મિત્રો એ 20 83 33.3 હશે. બરાબર. એટલે કે 0માંથી એટલું બાદ કરીએ એટલે માઇનસ નિશાની આવશે. તો 20 83 33.3 જવાબ આવશે. અને આની જગ્યાએ તો આપણને ખબર છે મિત્રો જૂલ લખી શકીએ છીએ. આની જગ્યાએ જૂલ લખી શકીએ છીએ એટલે જૂલ લખી દીધું. એટલે W બરાબર આ જવાબ આપણને મળે છે. આનો અર્થ શું થયો મિત્રો કે કારને રોકવા માટે આટલા જૂલ કાર્ય કરવું પડશે. 20 83 33.3 જૂલ જેટલું કાર્ય કરવું પડશે. અને મિત્રો અહીંયા ઋણ નિશાની જે દર્શાવેલી છે, બરાબર, એ ઋણ નિશાની શું દર્શાવે છે? જવાબમાં ઋણ નિશાની છે કે આટલા જૂલ કાર્ય કરવું પડ્યું છે. એનો અર્થ શું થાય કે અહીં કારને રોકવા માટે કરવું પડતું કાર્ય છે એ કારની ગતિની વિરુદ્ધ દિશામાં છે અને એમાં અવરોધક બળ લાગી રહ્યું છે. બરાબર, એમ આપણે કહી શકીએ. તો ચાલો જે અત્યારે લખી નાખીએ અહીંયા કે કારને અહીં ઋણ નિશાની દર્શાવે છે કે
कारने रोकवा माटे करवू पड़तु कार्य ए कारनी गतिनी विरुद्ध दिशा में हशे। ओके, तो आ रीतना मित्रों आपणो 17मा नंबरनो जे एक्जाम्पल हतो बराबर ए कम्प्लीट थाय छे। त्यारबाद मित्रों 18मा नंबरनो प्रश्न छे अने सरळ सरस मस्त प्रकारनो प्रश्न छे। तो आपणे 18मा नंबरनो प्रश्न चालो जोई लईए। साव इजी प्रश्न छे। हवे आ प्रश्नमा आपणने अत्यारे 3 आकृति आपी दीधेली छे, तो आकृति अत्यारे साथे साथे दोरी लईए। ए बी सी आ एक ब्लॉक आपेला है आ रीतना। अने अहीं आ लांबो एरो है ए स्थानांतरनी निशानी दर्शावे छे एस एस बराबर। सौप्रथम पहली आकृति में आपने एम कीधुं छे कि बळ आ रीतना ऊपर तरफ लागी रह्युं छे। पछी बीजी आकृति में छे बळ अहींथी लागी रह्युं छे अने अहींया बळ आ दिशा में लागी रह्युं छे। बळ छे एटले आपणे अहींया एफ दर्शावी दईए। एफ चलो जी हवे जोईए आनो जवाब जोईए। अने सौप्रथम पहला प्रश्न वाँचीए। 18मा नंबरनो प्रश्न थोड़ोक लांबो छे पण आकृति उपर बेज छे अने आपणे जे भणी गया छे कार्य विषयनी संकल्पना कार्य विषयनी जे समझ जोई गया छे एना उपर ज आधारित छे एटले साव सेलो छे। प्रश्न लांबो छे पण जवाबमां कांई छे नहीं। चलो जी जोईए रकममां ध्यान आपो जी शुं कहे छे। नीचे आपेली दरेक स्थिति माटे आ 3 स्थिति आपेली छे। एम द्रव्यमानना एक पदार्थ पर आ जे पदार्थ है बधाय एक सरखा छे एम द्रव्यमानवाळा। एम द्रव्यमानना एक पदार्थ पर बळ एफ लागी रह्युं छे। आ एफ अलग अलग दिशा में लागी रह्युं छे आपणे दर्शाव्युं छे। स्थानांतरनी दिशा पश्चिम थी पूर्व तरफनी छे। आ दिशा पश्चिम मान्य आ दिशा पूर्व एटले के पूर्व पश्चिम थी पूर्व तरफनी दिशा में स्थानांतर अहींया लागी रह्युं छे थई रह्युं छे जे एक लांबा तीरथी दर्शावेलुं छे। आ एक लांबा तीरथी दर्शाव्युं छे। आकृतिमां चित्रने ध्यानपूर्वक जुओ अने बतावो के दरेक स्थिति में करेल कार्य ऋण छे धन छे के शून्य छे। आ त्रणेय स्थिति छे त्रणेय स्थिति में आपणे दर्शाववानुं छे अने जोवानुं छे कि अहीं कार्य ए बी अने सी में धन छे ऋण छे के शून्य छे। तो चलो जी जोईए मित्रों पहला नंबर में आपणे ए आकृति में जोईए। अहीं मित्रों बळ उपरनी दिशा में लागी रह्युं छे अने स्थानांतर बळनी दिशा करता लंब स्वरूपे थई रह्युं छे अथवा आम पण कही सकीए स्थानांतरनी जे दिशा छे एनी करता बळ लंब स्वरूपे लागी रह्युं छे बरोबर। एटले ज्यारे पण बळ अने स्थानांतर बंने एकबीजाने लंब होय एटले के 90 डिग्रीनो खूणो होय त्यारे कार्य शून्य थयुं छे तेम कहेवाय बरोबर। बळ अने स्थानांतर बंने ज्यारे एकबीजाने लंब होय जो आ लंब छे त्यारे कार्य शून्य थयुं कहेवाय बरोबर। त्यारबाद मित्रों बीजी आकृति में जोईए। अत्यारे बीजी आकृति में शुं छे तो कि बळ जे दिशा में लागे छे ए ज दिशा में स्थानांतर थाय छे बरोबर। जे दिशा में बळ लागे छे आ एरो छे ए बळनी दिशा दर्शावे छे। तो बळ जे दिशा में लागे छे ए ज दिशा में पदार्थनुं स्थानांतर थाय छे एटले मित्रों अहींया कही सकीए कि बळनी दिशा अने स्थानांतरनी दिशा एक ज छे माटे अहीं कार्य धन थई रह्युं छे। आमां शून्य हतुं आमां धन थई रह्युं छे कार्य बरोबर। अने त्रीजी आकृति में जोवो जोईए मित्रों बळनी दिशा अत्यारे पश्चिम तरफनी छे बरोबर अने स्थानांतरनी दिशा एनाथी विरुद्ध दिशा में एटले के पूर्व तरफनी छे। एटले आपणे अहींया कही सकीए मित्रों के बळनी दिशा अने स्थानांतरनी दिशा एकबीजाने विरुद्ध छे माटे अहीं कार्य ऋण थशे एटले के अहींया थयेल कार्य ऋण हशे बरोबर। तो रकम तो बहु मोटी हती एना उपरथी दाखलो साव
આમ કે થિયરિકલ પોર્શન સાવ નાનો એવો હતો, સમજૂતી સાવ નાની એવી હતી. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ 19મા નંબરનો પ્રશ્ન. જોજો મિત્રો, આ પણ સાવ સહેલો છે, આમાં પણ કંઈ એટલું બધું ટફ જેવું કંઈ છે નહીં, બરાબર. તો જોજો, સોની નામનો એક વ્યક્તિ એમ કહે છે, સોની નામનો એક વ્યક્તિ છે જે કહે છે કે કોઈ પદાર્થનો પ્રવેગ શૂન્ય હોઈ શકે છે. કોઈ પણ પદાર્થ હોય એનો પ્રવેગ શૂન્ય હોઈ શકે છે, પછી ભલે ને તેના ઉપર ઘણા બધા કાર્યો, ઘણા બધા બળ કાર્ય કરી રહ્યા હોય. કોઈ એક પદાર્થ છે એનો પ્રવેગ શૂન્ય હોઈ શકે છે, પછી ભલે એની માથે ગમે એટલા બળો કાર્ય કરી રહ્યા હોય, બરાબર. શું તમે તેની સાથે સહમત છો? અને છો તો શું કામ, એ આપણે કહેવાનું છે. તો ચાલો જે આને આપણે સમજીએ. ધારી લો કે આ એક પદાર્થ છે, બરાબર મિત્રો. હવે આનો પ્રવેગ શૂન્ય હોય એટલે શું થાય કે આ પદાર્થ સ્થિર હોય, બરાબર. એવું બની શકે. ઘણા બધા બળ એની માથે કાર્યરત હોય, બરાબર. એટલે કે ધારી લો કે અહીંથી એક બળ લાગે છે, બીજું બળ અહીંથી લાગે છે, ત્રીજું બળ અહીંથી લાગે છે, ચોથું બળ અહીંથી લાગે છે. હવે અહીંયા આ પદાર્થ ઉપર ચારેય દિશામાંથી એક સમાન મૂલ્યનું બળ લાગી રહ્યું હોય તો સ્વાભાવિક છે કે આ જે પદાર્થ છે એ પોતાનું સ્થાન છોડશે નહીં, એટલે કે પોતે સ્થિર ને સ્થિર રહેશે. એટલે શું થયું કે ભલે ને ચારેય દિશામાંથી આની ઉપર બળ લાગી રહ્યા હોય પણ એનું પરિણામી બળ શૂન્ય છે. પરિણામી બળ શૂન્ય હોવું એટલે શું, તો કે પદાર્થનું સ્થાનાંતર થતું જ નથી. એટલે કે અહીં આ પદાર્થ ઉપર ભલે ને ઘણા બધા બળો લાગી રહ્યા હોય, અત્યારે તો મેં તમને ખાલી સરળતા ખાતર સમજૂતીમાં 4 બળ જ કીધા, પણ આમાં 8-10 બળ કદાચ લાગી રહ્યા હોય મિત્રો, તોય તે જો પદાર્થનું સ્થાનાંતર ન થતું હોય, બરાબર, તો એનો અર્થ શું થયો કે પરિણામી બળ શૂન્ય છે. એટલે કે જો પદાર્થનું પરિણામી બળ શૂન્ય હોય તો સ્વાભાવિક છે કે પદાર્થ ગતિ ન કરતો હોય, તેમજ તેનો પ્રવેગ શૂન્ય હોય, બરાબર. તો ચાલો જે અત્યારે એને જોઈએ. અહીંયા અત્યારે 19મા નંબરનો પ્રશ્ન છે. હવે આમાં આપણે ન્યૂટનના ગતિનો જે નિયમમાં F બરાબર ma જોઈ ગયા, એની ઉપરથી આપણે જોઈએ કે અહીંયા આપણને કીધું છે કે F બરાબર 0. એટલે કે જો ઘણા બધા બળ લાગી રહ્યા હોય, ઘણા બધા બળ લાગી રહ્યા હોય, તેમ છતાં પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય, એનો અર્થ શું થયો કે પરિણામી બળ શૂન્ય હોય. પરિણામી બળ શૂન્ય એટલે અહીંયા F બરાબર 0 લખ્યું છે, બરાબર. તો હવે આ જે સૂત્ર છે એ સૂત્રમાં એને હું સૂત્રનો કરતા બનાવું તો Fના છેદમાં m થાય, બરાબર. તો આનો અર્થ શું થયો, Fનું મૂલ્ય 0 છે તો 0ના છેદમાં m બરાબર શું થાય, a બરાબર 0 થાય. a બરાબર 0 થાય. 0ના છેદમાં m એટલે a બરાબર 0 થયું. આનો અર્થ શું થયો કે હા હોઈ શકે, કોઈ પદાર્થ છે, બરાબર, એનો પ્રવેગ શૂન્ય હોય, બરાબર. તો આપણને શું કીધું છે કે સોની કહે છે કે કોઈ પદાર્થનો પ્રવેગ શૂન્ય હોઈ શકે, બરાબર. પછી ભલે એના ઉપર ઘણા બધા બળો કાર્યરત હોય, બરાબર. તો આપણે આને આ રીતના સમજો. ત્યારબાદ મિત્રો આપણે 20મા નંબરનો પ્રશ્ન છે એને જોઈ લઈએ. ચાલો જઈએ. સાવ સરળ જ પ્રશ્ન છે 20મા નંબરનો. જોજે અહીંયા આપણને શું કીધું છે મિત્રો કે દરેકનો પાવર 500 વોટ હોય તેવા 4 સાધનો 10 કલાક માટે વાપરવામાં આવે છે. દરેકનો પાવર 500 વોટ હોય તો અહીં એક સાધનનો પાવર કેટલો થયો, 500 વોટ. તો અહીં આપણે લખી નાખીએ કે એક સાધનનો પાવર, એક સાધનનો પાવર જેને P વડે દર્શાવીએ, બરાબર, જે કેટલો છે 500 વોટ. પરંતુ મિત્રો આપણે અહીંયા વોટમાં નહીં રહેવા દઈએ, કિલો વોટમાં કન્વર્ટ કરવું છે તો 500ના છેદમાં 1000 કરવું પડશે, ત્યારે એ કિલો વોટ થશે. એટલે 2 મીંડા ઉપરથી 2 મીંડા નીચેથી 5ના છેદમાં 10 એટલે કે 0.5 કિલો વોટ. આ રીતના આપણે લખી શકીએ કે એક સાધનનો પાવર 500 કિલો વોટ, સોરી 0.5 કિલો વોટ છે. તો અહીંયા શું કીધું છે મિત્રો કે દરેકનો પાવર 500 વોટ હોય તેવા 4 સાધનો 10 કલાક માટે વાપરવામાં આવે છે. તો તેમના દ્વારા વપરાતી ઉર્જા કિલોવોટ અવર એટલે કે યુનિટમાં શોધો, બરાબર. તો અહીંયા આપણને સમયગાળો કેટલો કીધો છે, સમય t બરાબર 10 કલાક. દરેકનો પાવર 500 વોટ હોય, આવા 4 સાધનોને એક સાથે 10 કલાક ચાલુ રાખવામાં આવે છે. તો આ બધા દ્વારા વપરાતો પાવર કેટલો હશે કિલોવોટ અવરમાં. તો મિત્રો અહીંયા
એક દ્વારા વપરાતો પાવર બરાબર 0.5 કિલોવોટ છે. આવા કેટલા સાધનો છે મિત્રો? 4 સાધનો છે. બરાબર, ચારેય સાધનો દ્વારા વપરાતો કુલ પાવર આપણે એમ લખી શકીએ 10 કલાકમાં ચારેય સાધનો વડે વપરાતો કુલ પાવર, અથવા અહીં આપણે લખી નાખીએ કુલને અહીંયા રાખીએ કે કુલ પાવર બરાબર, જો મિત્રો કેટલા સાધનો છે? 4 સાધનો છે. બરાબર, કુલ પાવર એટલે 4P થયું. બરાબર, એક સાધનનો પાવર ખાલી P હોય તો 4 સાધનનો પાવર 4P. બરાબર, અને આ ચારેય સાધનોને કેટલી વાર ચાલુ રાખવામાં આવે છે? તો કે 10 કલાક, એટલે 4P ગુણ્યા 10 કલાક એમ લખવું પડે. બરાબર, તો 4 ગુણ્યા પીની વેલ્યુ કેટલી છે મિત્રો? તો કે 0.5 કિલોવોટ. 0.5 કિલોવોટ ગુણ્યા 10 કલાક, 10 અવર. બરાબર, ગુણાકાર કરો જે 0.5 ગુણ્યા 4 એટલે 2 જવાબ આવે. 2 જવાબ ગુણ્યા 10 એટલે શું થાય? 20 થયું. એકમ કિલોવોટ અવર. બરાબર, તો આપણને કિલોવોટ અવરમાં મેળવવાનું કીધું હતું, અને અથવા સ્વરૂપે આપણે આમ લખી શકીએ કે કિલોવોટ અવરની જગ્યાએ 20 યુનિટ. બરાબર, તો એ 4 સાધનો છે, એ 4 સાધનો જો 10 કલાક સતત ચાલુ રાખવામાં આવે તો એના દ્વારા વપરાતો પાવર છે એ 20 યુનિટ હશે. તો આ રીતના મિત્રો 20 પ્રશ્નો આપણા કમ્પ્લીટ થયા. ત્યારબાદ હવે છેલ્લો પ્રશ્ન છે 21મો, જેને સોલ્વ કરીએ. ચાલો જઈ 21મા નંબરના પ્રશ્નમાં ધ્યાન આપો જોઈએ. શું કહે છે? મુક્ત પતન કરતો એક પદાર્થ જમીન પર પડીને સ્થિર થાય છે. કોઈ એક પદાર્થ હોય મિત્રો, એ મુક્ત પતન કરતો હોય, બરાબર, ધીમે ધીમે કરતા આપણે ધીમે ધીમે દર્શાવી, પણ એને મુક્ત પતન કરો એટલે એ જમીન પર પડીને સ્વાભાવિક છે સ્થિર થઈ જવાનો છે. બરાબર, તો તેની ગતિ ઉર્જાનું શું થશે? પ્રશ્ન એ છે કે પદાર્થ જ્યારે મુક્ત પતન કરતો હોય ત્યારે એનામાં ગતિ હોય, ગતિ સ્વરૂપે ઉર્જા હોય. તો આ ગતિ સ્વરૂપની ઉર્જા, ગતિ ઉર્જા જેને કહીએ છીએ, એ ગતિ ઉર્જાનું શું થાય? એ ગતિ ઉર્જા જાય છે ક્યાં? જો પદાર્થ જમીન પર પડીને સ્થિર જ થઈ જાય છે તો એ ગતિ ઉર્જા એનામાં સમાયેલી હતી, એ પદાર્થમાં એ ગઈ ક્યાં? ચાલો જવાબ જોઈએ કે જ્યારે પદાર્થ મુક્ત પતન કરે છે ત્યારે તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. એટલે કે મુક્ત પતન કરતો હોય એ પહેલાં પદાર્થ સ્થિર હોવાનું છે. બરાબર, એટલે સ્થિર હોવાનું એટલે એમાં સ્થિતિ ઉર્જા હોય. બરાબર, એ સ્થિતિ ઉર્જાને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે આપણે ઓળખી શકીએ. તો હું શું કહું છું? તો કે જ્યારે આ પદાર્થ મુક્ત પતન કરતો હોય ત્યારે તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. સ્વાભાવિક છે કે એ ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. પદાર્થ જ્યારે જમીન પર પડીને સ્થિર થાય છે ત્યારે પદાર્થની ગતિ ઉર્જા મુખ્યત્વે 3 સ્વરૂપે રૂપાંતરિત થાય. એટલે કે પદાર્થ જ્યારે ગતિ કરતો કરતો નીચે પડતો હોય ત્યારે પદાર્થની આ જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા બીજા 3 સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. કઈ રીતના? સૌપ્રથમ તો આ પદાર્થ એ સ્થિર સ્થિતિમાંથી જ્યારે ગતિમાં આવે છે ત્યારે ગતિ ઉર્જા એની અંદર સમાયેલી હોય છે. હવે થાય છે કેવું કે જ્યારે ગતિ કરતો કરતો મુક્ત પતન કરતો ગતિ કરતો કરતો જ્યારે નીચે તરફ જાય છે ત્યારે હવાના ઘર્ષણ બળને કારણે એમાં થોડીક ઉષ્મા ઉત્પન્ન થાય છે. સ્વાભાવિક છે, ભાઈ, કોઈ પણ પદાર્થ છે એને ઘસારો લાગે ત્યારે થોડુંક ગરમ થતું હોય. બરાબર, તો આ રીતના મુક્ત પતન કરતો પદાર્થ છે, બરાબર, એ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એમાં થોડીક ઉષ્મા ઉત્પન્ન થાય છે. બરાબર, આ જ વસ્તુને હું બીજા ઉદાહરણ સાથે સમજાવું. પહેલાં આને આપણે ક્લિયર કરી નાખીએ. બરાબર, એટલે કે પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે તેની ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાનું થોડુંક ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે, અને જ્યારે એ પદાર્થ જમીન ઉપર પડે છે ત્યારે એ થોડોક અવાજ ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન કરે ને કોઈ પણ પદાર્થ છે જ્યારે જમીન ઉપર પડે, ફોર એક્ઝામ્પલ તરીકે મારી પાસે આ ચોક છે, એનો અવાજ આવશે કે નહીં ખબર નહીં,
પણ આપણે જોઈએ કે આ ચોક જ્યારે જમીન ઉપર પડશે ત્યારે એ ચોકનો થોડોક અવાજ આવશે. જોજો, સાંભળજો. બરાબર, અવાજ તમને કદાચ આવ્યો હોય, ન આવ્યો હોય, બરાબર, પણ એ કોઈ પણ પદાર્થ છે જ્યારે એ જમીન ઉપર પડે છે ત્યારે થોડોક અવાજ ઉત્પન્ન થાય છે. એટલે કે એ ગતિ ઉર્જાનું સૌપ્રથમ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થયું, ત્યારબાદ બીજું શેમાં તો કે ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ થયું. અને થશે કેવું કે એ પદાર્થ જેવો જમીન પર પડશે ત્યારે શું થશે તો કે એ પદાર્થમાં થોડીક વિકૃતિ ઉત્પન્ન થશે. એટલે કે એ પદાર્થનો આકાર બદલાઈ જશે. જો પદાર્થ બટકણો હોય તો પદાર્થ બટકી જશે, અથવા પદાર્થ લચકનો હોય, લચકવાળો હોય તો એ પદાર્થ થોડોક એની સાઇઝમાં ફેરફાર થશે. ફોર એક્ઝામ્પલ તરીકે ઓલો બૂચનો દડો આવે એને જમીન ઉપર પછાડીએ ત્યારે એ ગોળો સંપૂર્ણ રહેતો નથી, થોડોક ચપટો થઈ જાય. એટલે શું થાય કે પદાર્થના આકારમાં પણ વિકૃતિ આવે છે અને જમીનમાં પણ વિકૃતિ આવે છે. શું કામ તો કે જમીન ઉપર જ્યારે એ પદાર્થ પડે છે ત્યારે જમીનમાં થોડીક વિકૃતિ આવે છે. એટલે કે જમીન ઉપર થોડુંક દબાણ લાગવું પડે છે, બરાબર. અને પદાર્થની આ જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાનું શું થશે કે જમીનની સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ જશે. અંતમાં પદાર્થ સાવ સ્થિર થઈ જશે, બરાબર. એટલે કે કઈ ત્રણ ઉર્જામાં રૂપાંતરણ થયું? પહેલાં પદાર્થ જ્યારે મુક્ત પતન કરતો હોય ત્યારે તેની ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થશે. બીજું શું કીધું તો કે ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ થશે. ત્રીજું તો કે પદાર્થની ગતિ ઉર્જા છે, બરાબર, એનું જમીનની સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થશે. અને પદાર્થમાં તેમજ જમીનમાં થોડીક વિકૃતિ ઉત્પન્ન થયેલી જોવા મળશે. વિકૃતિ એટલે કે આકારમાં ફેરફાર, બીજું કાંઈ નહીં, બરાબર. આ શબ્દ તમારી માટે નવો છે, વિકૃતિ. વિકૃતિ એટલે કે ફેરફાર થવો, આકારમાં ફેરફાર થવો, બરાબર. આનું જે એક એક્ઝામ્પલ મેં તમને કીધું હમણાં આપું. મિત્રો, જ્યારે ઉલ્કાપાત થતો હોય, બરાબર, બ્રહ્માંડમાંથી જ્યારે કોઈ પણ ખગોળીય પિંડ છે એ પૃથ્વી તરફ આવતો હોય ત્યારે જેને આપણે ઉલ્કા કહીએ છીએ, એ ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એની ઉપર લાગવું પડે છે. હવે એ પૃથ્વીના વાતાવરણમાં જેવું એન્ટર થશે, પ્રવેશશે, ત્યારે શું થશે કે વાતાવરણમાં રહેલી જે કાંઈ હવા છે ને એ હવાના ઘર્ષણને કારણે એ ઉલ્કા પિંડ છે ને એ સળગવા લાગશે. એટલે શું થયું કે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થયું. સ્વાભાવિક છે કે એ જ્યારે જે જમીન ઉપર પડશે ત્યાં મોટો જબર ધડાકો થશે, બરાબર. એટલે ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ થયું. ત્યારબાદ શું થશે? ઉલ્કા જે જમીન ઉપર પડી હોય ત્યાં ખાડો પડી જશે, બરાબર. એટલે કે જમીન છે, જમીનમાં પણ થોડીક વિકૃતિ ઉત્પન્ન થઈ, તેમજ એ ઉલ્કા છે એ ઉલ્કા વેર વિખેર થઈ જશે, ટુકડે ટુકડા થઈ જશે. એટલે કે એ જે ઉલ્કા છે ઉલ્કાના આકારમાં પણ વિકૃતિ જોવા મળે છે. તો આ એક બેસ્ટ એક્ઝામ્પલ થયું આપણે 21મા નંબરનો પ્રશ્ન જે જોયો એનું, બરાબર. તો મિત્રો, અહીં આપણું ચેપ્ટર નંબર 11 સંપૂર્ણ રીતના કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 12 ધ્વનિ વિશે અભ્યાસ ચાલુ કરીશું. ત્યાં સુધી અસ્તુ. આભાર. જય હિન્દ, જય ભારત.